છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. પાવી જેતપુરના કલા રાણી ખાતે આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. આજે સર્વરોગ નિદાન કેમ્પમાં સ્થાનિક ધારાસભ્ય ભૂલાયા તો સર્વરોગ નિદાન કેમ્પમાં બેનર પર 138 જેતપુર વિધાનસભાના સ્થાનિક ધારાસભ્યને બદલે સંખેડાના ધારાસભ્યનો ફોટો મૂકતા ધારાસભ્ય વિફર્યા છે. સર્વરોગ નિદાન કેમ્પ કેન્સલ કરાવી મંડપ છોડાવ્યો તો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં બેનરમાં સ્થાનિક ધારાસભ્ય જયંતિ રાઠવાને બદલે સંખેડાના ધારાસભ્યનો ફોટો મૂકતા વિવાદ સર્જાયો છે. આપણે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અમે પૂર્વ રીતે પ્લાન તો કર્યું હતું, પણ એમાં આયોજન કેન્સલ કરવા માટેનું તો કોઈ ચોક્કસ કારણ એટલે ખાસ કરીને અમારું જે સ્ટેજ વ્યવસ્થા માટેનું જે આયોજન કર્યું હતું એમાં બેનર જે બનાવ્યું હતું એમાં માન્ય ધારાસભ્ય શ્રીના ફોટા માટેની થોડી વિસંગતતાના લીધે ધારાસભ્યની સાહેબની સૂચનાથી આજનો કેમ્પ કેન્સલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અમે સ્ટેજની વ્યવસ્થા કેન્સલ કરી છે, પણ જે તે દર્દીઓ આવ્યા છે તે અમારા સ્થાનિક અને અમારા ધીરજ હોસ્પિટલના જે સ્પેશિયાલિસ્ટ દ્વારા એ લોકોને અમે સારવાર આપી અને કેમ્પ અમે પૂર્ણ તો કર્યો છે, પણ ખાલી આ સંજોગોને લીધે અમે જે સ્ટેજ માટેનો જે કાર્યક્રમ કર્યો હતો એ હાલ પૂરતો અમે સ્થગિત સાહેબની સૂચનાથી અમે કર્યો છે. જે આવનાર દિવસોમાં પછી અમે આયોજન કરી ફરીથી આપણે કેમ્પનું આયોજન કરીશું. એટલે આ જે કેમ્પનો હાલમાં અમે આખા સમગ્ર જિલ્લામાં 15 જેટલા કેમ્પોનું અમે આયોજન જુદા જુદા કાર્ય વિસ્તારમાં અમે કર્યો છે અને જે તે એજન્સીને આ કામગીરીની અમે વિગત ઓલરેડી આપી ચૂક્યા છે, પણ એ એજન્સીની શરત સૂચકતાથી જ આ વસ્તુને થયું હતું, જે ભવિષ્યમાં હવે પુનરાવર્તન ના થાય અમે ખાસ તકેદારી રાખી અમે એના માટે એક સ્પેસિફિક એક વ્યક્તિની નિમણૂક કરી અને આગળની કાર્યવાહી અમે કરીશું.